જૂનાગઢના માંગરોળ તાલુકાના કાલેજ ગામની સીમા ખેતરોમાં ધોવાણ, ખેડૂતોના પથ્થરથી બનેલા વંડા ખેતર સહિતના ધોવાણ થયું હતું। ખેડૂતો લાચાર બની સરકાર પાસે કરી રહ્યા છે સહાયની માંગ। માંગરોળ તાલુકાના દસાલીથી કાલેજ ગામે જતો રોડ નવો બનવામાં આવ્યો છે। આ રોડ ઊંચો બનાવવાથી આશરે 400 વીઘા જેટલી જમીનમાં પૂરના પાણી વહી રહ્યા છે। આશરે 400 વીઘા જેટલી જમીનમાં પૂરના પાણી ફરી વળ્યા છે। આટલું જ નહીં પરંતુ ખેડૂતોના પાક તેમજ જમીનના ધોવાણ થતા ખેડૂતોને લાખો રૂપિયાની નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। જ્યારે આ રોડ ઊંચો થતા પાણીનો નિકાલ ન થયો, જેથી ખેડૂતો જણાવી રહ્યા છે આ વખતે રોડ બનાવવાથી અમારે લાખોની નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। જેથી આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરી પુલ મોટા બને અને કોઝવે બને તો જ ખેડૂતોને ફાયદો થશે, બાકી હર સાલ ખેડૂતોની માલ મિલકતને નુકસાન થશે તેવું ખેડૂતોએ જણાવ્યું હતું। જે કેસી ગુજરાતી સાથે વિનુ મેસવાણીયા, માંગરોળ। અજીતસિંહ રમેલભાઈ, ગામ કારેજ। આ કારેજ દર્શાલીના રસ્તાનું કામ હોવાને કારણે આ પાણીનો નિકાલ પૂરતો નથી હોવાને કારણે આ ખેતરોમાં પારા બંધ બધે તૂટતા ખેડૂતને બહુ મોટી નુકસાની છે। મગફળીમાં શું કે મગફળીમાં પૂરતી નુકસાની છે 100%। ભાઈ નારણભાઈ બોલતા, હું આ ગામનો ખેડૂત છે। આ રોડ ઊંચો થવાથી મારું આખું ખેતર ધોવાઈ ગયું, બધી નુકસાની